છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મિલેટમાંથી વિવિધ વાનગીઓના વેચાણ થકી આત્મનિર્ભર બનીને નારી સ્વાવલંબનનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડતા આણંદના હર્ષિલાબેન પરમાર। મિલેટમાંથી વિવિધ વાનગીઓના વેચાણ થકી આત્મનિર્ભર બનીને નારી સ્વાવલંબનનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડતા આણંદના હર્ષિલાબેન પરમાર। આણંદમાં રહેતા હર્ષિલાબેન પરમાર દ્વારા વિવિધ પ્રકારના મિલેટ જેવા કે બાજરી, રાગી, કોદરી વગેરેમાંથી ટેસ્ટી અને લિજ્જતદાર વાનગીઓ બનાવીને વેચવામાં આવે છે, જેમાં બેકરીની વાનગીઓ જેવી કે મફિન્સ, કૂકીઝ એ બધી તૈયાર મળે છે, જ્યારે રેડી ટુ ઈટ જેવા કે ઇડલી, ઢોસા વગેરેના તૈયાર પ્રીમિક્સ મળે છે, જે તાત્કાલિક તૈયાર કરીને ખાઈ શકાય છે। મહિલા સ્વાવલંબન દિવસ અવસરે હર્ષિલાબેન પરમારને આણંદ જિલ્લા માહિતીની ટીમ દ્વારા મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે હું વિનિમય ક્ષેત્રે સ્નાતક થયેલ છું। લગ્ન પહેલા બેંકમાં કામ કરતી હતી, જોકે લગ્ન બાદ બાળકો અને બીજી બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે ફૂડ બેકિંગ ક્લાસ કરીને ઘરેથી જ બેકિંગની ચીજવસ્તુઓ જેવી કે કેક, કૂકીઝ, મફિન્સ વેચવાની શરૂઆત કરી હતી। જોકે કોરોના કાળ દરમિયાન હર્ષિલાબેનના પતિને ડાયાબિટીસ ડિટેક્ટ થતાં ડૉક્ટર દ્વારા મિલેટની વિવિધ વાનગીઓ ખવડાવવાની સલાહ આપી હતી, જેના કારણે તેમણે શરૂઆતમાં ઘરે જ પતિ તથા બાળકો માટે મિલેટના મંચુરિયન, ઢોસા, ઇડલી વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી હતી। આ વાનગીઓ પૈકી જે વાનગી લાંબા સમય સુધી રહી શકતી હોય તેને ક્રમશઃ બજારમાં વેચવાની શરૂઆત કરી હતી, જેમાં તેમણે રાગીના કૂકીઝ, કોદરીના કૂકીઝ, બાજરી, રાગી અને જુવારની કેક વગેરે જેવી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી। સાથોસાથ તેમણે વિવિધ પ્રીમિક્સ જેવા કે રાગીના ઢોસા, ઇડલી વગેરે 10 મિનિટ સુધી પલાળીને તરત જ બનાવી શકાય તેવી બધી જ વસ્તુઓ ઓર્ડર પ્રમાણે તૈયાર કરીને આપે છે। તેમણે આરોગ્યની દ્રષ્ટિએ મિલેટનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે બાજરી, રાગી, કોદરી વગેરે જેવા મિલેટ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે, તેને બાળકોને પણ ખૂબ જ સરળતાથી ખવડાવી શકાય છે। આ ઉપરાંત જે મહિલાઓ નોકરી કરતી હોય અથવા તો કોઈ કામ કરતા હોય તેમને સવારે હેલ્ધી બ્રેકફાસ્ટના ઓપ્શન પણ ખૂબ જ સારી રીતના મળી રહે છે। આથી જ આ બધી જ વસ્તુઓ દ્વારા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે। નોંધનીય છે કે હર્ષિલાબેન પોતાના ખેતરમાં જ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને મિલેટનું વાવેતર કરીને પોતાની બેકરી આઇટમમાં ઉપયોગ કરે છે। બજારમાં મળતા મિલેટ કરતાં હર્ષિલાબેન દ્વારા પોતાના જ ફાર્મ પર મિલેટનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી વાવેતર કરવામાં આવે છે અને ત્યાંથી જ મેળવીને આખા મિલેટની સાથે પ્રીમિક્સ પણ વેચવામાં આવે છે। નમસ્કાર, મારું નામ હર્ષિલા પરમાર છે। હું આણંદ, ગુજરાતમાં રહું છું। મેં 2022માં બેકરીનો કોર્સ જોઈન કર્યો હતો। ત્યારબાદ એની અંદરથી મેં બેકરીની બધી પ્રોડક્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને એ દરમિયાન 2023માં મિલેટ યર ડિક્લેર કર્યો સરે। ગવર્મેન્ટે મિલેટ યર ડિક્લેર કર્યો। એ દરમિયાન મિલેટ્સમાંથી શું બનાવી શકીએ એ બધી આઇટમનું મને ધ્યાનમાં આવ્યું। તો હું જે બેકરીની આઇટમમાંથી જે શીખી હતી, જેમાંથી કૂકીઝ છે એ બધી વસ્તુ, તો મેં મિલેટને કૂકીઝમાં કન્વર્ટ કરવા માટે મેં મિલેટના કૂકીઝ કર્યા, જેની અંદર કૂકીઝ છે, કપકેક છે, કેક છે, એ બધું વસ્તુ હું ધીરે ધીરે બનાવતી થઈ। હવે આ વસ્તુને માર્કેટમાં મૂકવા માટે મારે એક સ્ટેજ જોઈતું હતું। એના માટે મેં માર્કેટમાં સ્ટોલ જે રીતે અત્યારે અલગ અલગ રીતે મુકાય છે એવી રીતે મેં સ્ટોલ બનાવ્યા અને સ્ટોલમાં બનાવીને આ બધી વસ્તુઓ મેં કસ્ટમર જેમ કે આપણી જનતા છે એને મેં ટેસ્ટ કરાવી। પબ્લિકનો બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો। એનાથી મને આનંદ થયો કે ચલો હવે આની અંદર આગળ વધી શકાય છે। એના લીધે અમે પછી અમારું કોવિડ પછી અમારા ફાર્મ પર અમે અમારી ખેતી સ્ટાર્ટ કરી, જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં એની અંદર કાંગ, હરીકાંગ, બાજરી, જુવાર, રાગી, રાજગરો એ વસ્તુ અમે ઉગાડવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ એનું પણ સેલિંગ પણ ચાલુ કર્યું। અને આ દરમિયાન અમે ગવર્મેન્ટ તરફથી આબુમાં મિલેટનો સ્ટોલ પણ રાખ્યો હતો, ત્યાં પણ પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો। ત્યારબાદ અમે નગરપાલિકા આણંદમાં ટાઉન હોલ ખાતે મિલેટ યરને ઉજવવા માટે ખાદરવલ્લી સર, જે મિલેટના પિતા કહેવામાં આવે છે, જેમણે મિલેટ્સને સ્ટાર્ટ કરી છે, જેને મિલેટ્સની અવેરનેસ લાવ્યા છે, એમને અમે ઘડી આણંદમાં બોલાવ્યા અને એમના થ્રુ પબ્લિકને અવેરનેસ અપાવી કે મિલેટ્સ ખાવાથી શું શું ફાયદા થાય છે। ત્યારબાદ અમે ખેતીવાડી આણંદમાં વુમન્સ ડે વખતે મિલેટ્સનો સ્ટોલ પણ રાખ્યો, જેમાં ઘણી બધી લેડીઝ હતી જે પોતે મિલેટ્સનું બનાવીને લઈને આવ્યા હતા આઈટમ। એની અંદર છે જુવારનો હાંડવો છે, બાજરીનો હાંડવો છે, ઢોકળા છે, એ બધું બનાવીને આવ્યા હતા। એમાં અમે અવેરનેસ લાવવા માટે મેં એક નાનો ડેમો તરીકે મિલેટનો ઉપમા બનાવીને ત્યાં લેડીઝ હતી એ બધાને અમે બતાવ્યું હતું કે મિલેટનો ઉપમા પણ આપણે બ્રેકફાસ્ટમાં કઈ રીતે લઈ શકીએ છીએ। ત્યારબાદ અમે આણંદમાં અને જિલ્લા લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ સારા એવા મિલેટના સ્ટોલ કર્યા છે અને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। ત્યારબાદ અમે અમારી કંપની કૃષિ તત્વ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડને અમે
ઊભી કરી, જેમાં એની મીટુ મિલેટ બ્રાન્ડ છે એની અંદર અમે અત્યારે સેલિંગ કરીએ છીએ, જેમાં મિલેટ નહીં, રાગી, જુવાર, બાજરી બધુંનું રો મટીરિયલ, એની અંદરથી એનો લોટ છે, એનો રવો છે, એના હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ છે, વેફલનું પ્રીમિક્સ છે જે રાગીનું આવે છે, વેફલનું પ્રીમિક્સ, એમાં રાગી, જુવાર, બાજરીના મમરા, પાપડી, પસ્તા અને નૂડલ્સ, એ બધી અનેક આઈટમો અમે નું વેચાણ કરીએ છીએ, જેનાથી પબ્લિકને ઇઝીલી ખાઈ શકે અને અવેલેબલ મળી શકે એના માટે અમે ઓનલાઈન પણ એનું વેચાણ ચાલુ કર્યું છે. તો આ વસ્તુ એક એવી છે કે જે દરેક લેડીઝ છે એ પોતાના ઘરમાં મિલેટ્સ અપનાવીને પોતાના પરિવારને હેલ્ધી રાખી શકે છે. અને જેમ હું અત્યારે મિલેટ્સનું બિઝનેસ કરું છું એ જ બિઝનેસ દરેક લેડીઝ અપનાવી શકે છે ને એમાં આગળ પણ વધી શકે છે અને હેલ્ધી વર્ઝનમાં એ કન્વર્ટ કરી શકે છે. સો મારી દરેક લેડીઝને એવી જ વિનંતી છે કે એ ઘરમાં મિલેટ્સ અપનાવે અને મિલેટ્સને આગળ વધારે, અને આખા ગુજરાતમાં નહીં બલ્કિ ભારતમાં પણ મિલેટ્સનું એટલું જ ચલણ વધે અને ઘરે ઘરે મિલેટ્સ વપરાય એવી આશા રાખું છું. થેન્ક યુ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.